નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી તેમણે યોગ ઉપર વિશેષ ભાર આપ્યો છે અને સમગ્ર વિશ્વએ યોગને સ્વીકાર્યો છે અને વિશ્વ યોગ દિવસ પણ ઉજવવામાં આવે છે। ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રપતિ સાથે જ્યારે અમદાવાદથી ગાંધીનગર રોડ શો કરશે ત્યારે તેમની સમક્ષ આ યોગની પ્રતિકૃતિ અને યોગના અલગ અલગ આસનો પણ રજૂ કરવામાં આવશે। તેની આ તૈયારી ચાલી રહી છે। ગુજરાતનું 3 નંબરનું સ્ટેજ અહીંયા વિવિધ ઝાંખીઓ માટે જે બનાવવામાં આવ્યા છે તેમાં 3 નંબરનું સ્ટેજ આ યોગ માટે બનાવવામાં આવ્યું છે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ યોગનું પ્રશિક્ષણ મેળવનાર બાળકો અહીંયા વિવિધ પ્રકારના યોગની રજૂઆત કરશે તેની તૈયારીઓ હાલ ચાલી રહી છે। જે તેમના ઇન્સ્ટ્રક્ટર છે તેમની સાથે પણ વાત કરશું। અહીંયા જય શ્રી રામનું બોર્ડ પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા તેમના જે ઇન્સ્ટ્રક્ટર છે તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ કેટલા બાળકો છે અને કયા કયા પ્રકારના જે યોગ છે તે અહીંયા તેઓ રજૂ કરશે। સર, કેટલા બાળકો છે અને કેવા પ્રકારના યોગ અહીંયા પ્રદર્શિત કરવામાં? આર્ટિસ્ટિક યોગાસન અને પિરામિડ યોગાસનમાં પિરામિડ 20 બાળકો છે ટોટલ। ઓલિમ્પસ સ્પોર્ટ્સ એકેડમી અને ડીપી કેમ્પસના બાળકો અહીંયા નિદર્શન આપી રહ્યા છે। અચ્છા, ક્યારથી તૈયારી કરવામાં આવી રહી છે? કારણ કે એક તરફ પ્રધાનમંત્રી પણ છે અને તેમની સાથે યુએઈના રાષ્ટ્રપતિ પણ રહેશે। ઘણો ટાઈમ તો જ્યારથી અમને માહિતી આપી કે ભાઈ અમારે લોકો આ ડેમોન્સ્ટ્રેશન આપવાનું છે ત્યારથી મોટાભાગે 15-20 દિવસથી આ લોકો અહીંયા ડેમો પ્રેક્ટિસ કરી રહ્યા છે। તો જે રીતના માહિતી મળી રહી છે ઘણા દિવસથી જ્યારથી આ માહિતી તેમને આપવામાં આવી કે રોડ શો યોજાવાનો છે ત્યારથી આ પ્રકારની તૈયારી આ બાળકો દ્વારા કરવામાં આવી રહી છે। 20 બાળકો છે સમગ્ર ગુજરાતમાંથી જેમની પસંદગી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યોગ માટે કરવામાં આવી છે તે આ બાળકો છે અને તે અહીંયા વિવિધ પ્રકારના યોગ પિરામિડની પ્રસ્તુતિ કરશે। જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ અહીંથી રોડ શો સ્વરૂપે એટલે કે રોડ શોના રૂટ ઉપર જ્યારે પસાર થશે ત્યારે તેમની સમક્ષ આ વિશ્વએ સ્વીકારેલા યોગની ઝાંખી પણ રજૂ કરવામાં આવશે।